અને રાજકીય આગેવાન સ્વર્ગસ્થ ભીખુદાદા કે જેઓએ કીમને એક સુંદર આ તળાવનું આયોજન કરી આપેલું. એ સમયની અંદર ખૂબ જ અકસ્માતોની વરજાણ હતી. એને કારણે કોઈકને ગામના વ્યક્તિઓને ચાલવા માટેની જગ્યા નહોતી. ત્યારે ભીખુદાદાએ ખૂબ જ અથાગ પ્રયત્ન કરી આ એક સુંદર રણિયામનું તળાવ બનાવ્યું હતું કે જ્યાં લોકો ચાલીને પોતાનું સ્વાસ્થ્યનું તકેદારી રાખી શકે. આ તળાવની સમય જતાં હાલત ખૂબ જ કફોડી બની હતી, જ્યાં ત્યાં ગંદકી દેખાતી હતી. તો આ ઉપલક્ષમાં કીમ યુવા નાગરિક સમિતિ દ્વારા અમે આજરોજ આ સ્વચ્છતાનું આયોજન કરેલું હતું કે તળાવને સ્વચ્છ બનાવીએ, ફરીથી લોકો એનો ઉપયોગ કરે. શિયાળો આવી રહ્યો છે તો બધા આનો ખાસ લાભ લે એના માટે અમે સ્વચ્છતાની શરૂઆત કરી છે. તો આજરોજ અમે 4 કલાક સુધી આ સ્વચ્છતાના કાર્યક્રમમાં જોડાયા છે. કીમ નાગરિક યુવા સમિતિ દ્વારા ફર્સ્ટ ટાઈમ એક ફિઝિકલી એક્ટિવિટી કરવામાં આવી રહી છે, ત્યારે અમે તળાવની સાફ સફાઈ પર ધ્યાન આપ્યું છે. મારું ગામ સ્વચ્છ ગામ, પ્લાસ્ટિક મુક્ત ભારત. ગોવિંદ ભરવાડ, મારું ગામ ગોકુળિયું ગામ બનશે. આપણા ગામનો દરેક ખૂણો સ્વચ્છ ખૂણો. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છ ગામ સ્વચ્છ રાષ્ટ્ર. મારું ગામ સ્વચ્છ ગામ.